રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગોકુલનગરમાં કાકાના કારખાને આંટો મારવા ગયેલા ધોરણ 8ના વિદ્યાર્થીનું ગુડ્સ લિફ્ટમાં ફસાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। સામે કાંઠે દૂધની ડેરી વિસ્તારમાં રહેતો 14 વર્ષીય સગીરને કાળ ભેટી જતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે। સામાકાંઠે દૂધની ડેરી પાસે ગામેતી હોલ નજીક શેરી નંબર 1માં રહેતા રહેમાન હનીફભાઈ નગરિયા નામનો સગીર આજે સવારે 11 વાગ્યાના અરસામાં જંગલેશ્વર વિસ્તારમાં આવેલા ગોકુલનગર શેરી નંબર 3માં બફ વર્ક્સ નામના કારખાને હતો ત્યારે ચાલુ લિફ્ટમાં ફસાઈ જતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું હોસ્પિટલના બીછાને મોત નીપજ્યું છે। આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।